गुड आफ्टरनून। एकाउंटनी अंदर छठ्ठू चैप्टर भागीदारनी निवृत्ति एमां स्वाध्यायनी अंदर दाखला नंबर आपणे दाखला नंबर 3-5 सुधी पूरा कर्या हता। हवे स्वाध्यायनी अंदर स्वाध्याय 6 एमां दाखला नंबर 3 एनो छठ्ठो दाखलो जे छे ई जोवानो छे। उदाहरण बधा पूरा कर नाख्या हता। स्वाध्याय में अमुक दाखला बाकी है ए प्रमाणे जोता जाए तो छठ्ठो दाखलो जो AMC 3:5:2 ना प्रमाण में नफो नुकसान वहेंचता भागीदारो छे। एम निवृत्त थाय छे। एमना नफानो भाग सी ने मळशे, खाली सी ने मळशे, एने कंई मळशे नहीं। हवे निवृत्त केवी रीते? पहेला तो भागीदार जे छे भागीदारना नाम लखी लईए आपणे। तो भागीदार में AMC A:M:C एनु जूनू प्रमाण अपनी पासे छे 3:5:2 एटले टोटल करो तो 10। निवृत्त कोण थाय छे पहेला ई लखी लो। तो M निवृत्त थाय छे। पछी एमनो भाग सी ने मळशे, आवुं कीधुं खाली। एमनो भाग कोने मळशे? सी ने मळशे, बराबर। एनो मतलब ए ने कंई मळशे नहीं। तो एनो मतलब आपने एटली खबर पड़ी है कि सी नो लाभ केटलो थाय? जे एम नो भाग छे एटलो ने एटलो सी नो लाभ थाय। आपने सी नो लाभ केवी रीते मळे? तो सी नो लाभ, सी ने एक ने लाभ थशे, बराबर एम नो भाग केटलो? 5/10 लेवुं होय तो 1/2 एम पण लई शको, बराबर। अने 5/10 राखो तो पण वांधो नथी, अने 1/2 राखो तोय वांधो नथी। डायरेक्ट नवा प्रमाणनुं सूत्र मूकी शको। नवुं प्रमाण बराबर जूनू प्रमाण प्लस लाभ। सौथी पहेला ए, तो एनु जूनू प्रमाण 3/10। हवे एनो कई लाभ छे खरी? एनो कई लाभ छे नहीं। तो एनो कई लाभ नहीं तो बराबर एनो जवाब केटलो आवशे? अहींया डेश आवे तो कदाच केटला 3/10 ई एमने आवे। पछी एम तो निकળી गयो। हवे कोण वध्युं? सी। तो सी नु जूनू प्रमाण 2/10 प्लस एनो लाभ आ लई ले छेद सरखा राखवा माटे 5/10। छेद सरखा छे तो उपरना नो सरवाळो थाय। तो 2+5/10 એટલે કેટલા થાય? 7/10। तो ઉપરની રકમ લઈ લે, બરાબર। તો નવું પ્રમાણ કેટલું થશે? 3/7। અને લાભ તો ખાલી કોનો છે? સી નો એકનો જ લાભ છે। 1/2 को अथवा तो 5/10 को, बराबर। आ रीते मळे। ज्यारे कोई एक व्यक्तिनो भाग आखो बीजा भागीदारने मळी जाय त्यारे तमारे आ रीते गणवानुं थाय। आ दाखला नंबर 6। दाखला नंबर 7 PQRS 4:3:2:1 ना प्रमाण में नफो नुकसान वहेंचता भागीदारो छे। क्यू निवृत्त थाय छे। क्यू नो भाग आर अने एस सरखा हिस्से मेळवे छे। सरखा हिस्से मेळवવું એટલે 1:1 માં। केवी रीते? 1:1। हवे आनी अंदर केवुं छे? जो बे भागीदार लाभ करे छे, एक भागीदार लाभ के त्याग करतो नथी, बराबर। ई टाइपनो दाखलो छे। केवी रीते गणाय? जो સૌથી પહેલા આપણી પાસે 4 ભાગીદાર છે। P જેમ Q જેમ R જેમ S।
આ 4 ભાગીદાર છે પી ક્યુ આર એસ. આ લોકોનું પ્રમાણ કંઈક 4:3:2:1 4:3:2:1 ટોટલ 10. કોણ નિવૃત્ત થાય આમાંથી? ક્યુ નિવૃત્ત થાય છે. પહેલાં એનું જ લખી નાખવાનું, ક્યુ નિવૃત્ત થાય. પછી ક્યુ નિવૃત્ત થાય તો ક્યુનો ભાગ કોણ લે છે? આર અને એસ. ક્યુનો ભાગ આર અને એસ સરખે હિસ્સે એટલે 1:1 પ્રમાણમાં મેળવશે. હવે આની પહેલાંનો આપણે ઓલો જેમવાળો દાખલો ગણતા હતા એના જેવો દાખલો થઈ ગયો. પહેલાં તો તમારે શું કરવું પડશે? આર અને એસનો લાભ ગોતવો પડશે. પી તો લાભ કે ત્યાગ કરતો નથી એટલે એનું કંઈ ગોતવાની જરૂર છે નહીં. આર અને એસનો લાભ ગોતવો પડે. આર અને એસનો લાભ ગોતવો હોય તો લાભનું સૂત્ર છે આપણી પાસે, યાદ હોય તો પ્રમાણવાળું આવે ત્યારે આપણે કેવી રીતે દાખલો ગણી? લાભ બરાબર કોઈને યાદ છે સૂત્ર? લાભ બરાબર આપણે લાભ ગોતો હોય બરાબર, આ રીતે પ્રમાણમાં હોય લાભ ગોતો હોય તો સૂત્ર નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા મળેલ ભાગ. આપણે આવી રીતે લેતા હતા નિવૃત્ત ભાગીદારનો ભાગ. ટૂંકમાં નિવૃત્ત ભાગીદાર એટલે કોણ? ક્યુનો ભાગ છે 3/10. એ 3/10 ને કયા પ્રમાણમાં વહેંચવાનો છે? 1:1 પ્રમાણમાં. એટલે અહીં શું આવશે? નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા મળેલ ભાગ. તો સૌથી પહેલાં પી, તો પીનું તો કાંઈ છે જ નહીં, પી તો કાંઈ ભાગ લેતો જ નથી એટલે પી નો આવે. ક્યુ નિવૃત્ત થઈ ગયો. વધ્યું કોણ? આર. તો આરમાં નિવૃત્ત ભાગીદારનો ભાગ, નિવૃત્ત ભાગીદાર એટલે ક્યુનો ભાગ 3/10 ગુણ્યા અને કેટલા મળશે? 1/2. ઉપરનાનો ગુણાકાર કરો તો 3/20. આ છેદ જ આપણે ગોતવાના છે બરાબર. પછી એસ, તો એમાં નિવૃત્ત ભાગીદારનો ભાગ 3/10 એમને એમ રહે અને એને મળતો ભાગ 1/2. તો અહીંયા કેટલા આવશે? 3/20. તો આનો લાભ 3/20, આનો લાભ 3/20. લાભનું પ્રમાણ તો છે જ 1:1. હવે ડાયરેક્ટ નવા પ્રમાણનું સૂત્ર મૂકવાનું થાય. નવા પ્રમાણનું સૂત્ર શું થાય આપણી પાસે? નવું પ્રમાણ બરાબર હમણાં જ લખ્યું હતું, જૂનું પ્રમાણ પ્લસ લાભ. સૌથી પહેલાં પીનું જૂનું પ્રમાણ 4/10 પ્લસ એનો લાભ કંઈ છે નહીં તો એમને મૂકી દે. કેટલું થઈ જાય? 4/10. ક્યુ, એના પછી ક્યુ, તો ક્યુ તો નિવૃત્ત થઈ જાય એટલે એ નીકળી જાય. પછી કોણ આવે? આરનું જૂનું પ્રમાણ 2/10 વત્તા એનો લાભ 3/20. કેવી રીતે ગુણાકાર કરશું? 20×2 = 40 પ્લસ 10×3 = 30/200 એટલે 70/200. પછી એસનું જૂનું પ્રમાણ 1/10 વત્તા એનો લાભ 3/20. 20 વત્તા 10×30 = 50/200. હવે જો અહીંયા 200 છે, અહીંયા 200 છે, પણ અહીંયા કેટલા છે? 10 છે. પ્રમાણ લેવા માટે ત્રણેયના છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, પણ અહીંયા સરખા છે નહીં. તો અહીંયા 200 લાવવા હોય, 10 છે, 200 લાવવા હોય કેટલા વડે ગુણવા પડે? 200/10 કરો એટલે ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે? 20 વડે. ઉપર નીચે 20 વડે ગુણો તો 20 ચોક 80, 80/200. તો 80, 70 અને 50 શું થઈ જાય? 80, 70 અને 50. તો નવું પ્રમાણ 80, 70, 50 બધામાંથી એક એક મીંડું ઉડી જાય એટલે 8, 7, 5. આ એનું શું મળી જાય આપણને? નવું પ્રમાણ. લાભનું પ્રમાણ તો ઉપર આપણને આપ્યું જ હતું. લાભનું પ્રમાણ એ કોનું આવે? ખાલી આર અને એસનું જ આવે 1:1.
1 ગણી લો. કેવી રીતે આખો દાખલો ગણ્યો હજી એક વખત વ્યવસ્થિત રીતે જોવો હોય તો જોઈ લો. સૌથી પહેલાં આપણને એવું કીધું હતું PQRS 4:3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. Q નિવૃત્ત થાય છે. Qનો ભાગ R અને S સરખે છે એટલે 1:1 પ્રમાણમાં મેળવે. તો Qનો ભાગ એટલે 3/10. એ 3/10 ને મેં 1:1 પ્રમાણમાં વહેંચું. આપણે કેમ ઓલા 50 રૂપિયાને 1:1 વહેંચવા હોય તો આપણે શું કરી 50 × 1/2 50 × 1/2 બરાબર. એમ અહીંયા મેં 3/10 છે 3/10 એને 1:1 વહેંચું. તો 3/10 ને 1:1 વહેંચો તો 3/10 × 1/2 3/10 × 1/2 એટલે આ મને લાભ મળી ગયો. અને સૂત્ર મૂકી દીધું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ લાભ. પીનો કંઈ લાભ નહોતો તો એમને મૂક્યું. Q R અને Sનો લાભ હતો એ ગોઈતો છેલ્લે શું કરી નાખ્યા સરખા કરી નાખ્યા. બરાબર. આ રીતે આખો દાખલો ગણ્યો. હવે એના પછીનો દાખલા નંબર 8 ઉદાહરણ આવા આપણે ગણ્યા હતા. એના પછી 8મો દાખલો. દાખલા નંબર 8 જો હવે 8 એમાં MNOP 5:3:2:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. N અને P નિવૃત્ત થાય. જો આની પહેલાં એક વખત આવો દાખલો આવી ગયો એકદમ સિમ્પલ. 2 ભાગીદાર નિવૃત્ત થાય N અને P. Nનો ભાગ O ને અને Pનો નફાનો ભાગ એમને મળશે. એટલે બેયનો લાભ આપણને ડાયરેક્ટ મળી જાય. કેવી રીતે ગણાય તો પહેલાં ભાગીદારના નામ લખી લો. MNOP. તો અહીંયા પ્રમાણ છે 5:3:2:2 કરો તો ટોટલ કેટલો થાય 8 ને 2 10 ને 2 12. કોણ કોણ નિવૃત્ત થાય પહેલાં એને અલગ પાડી દો. જે નિવૃત્ત થતા હોય એને અલગ પાડી દો. નિવૃત્તમાં કોણ કોણ છે N અને P. તો N અને P નિવૃત્ત થાય છે. બરાબર. આ અલગ પાડી દીધું. પછી કોનો ભાગ મળે છે એ એક જોઈ લઈ. તો અહીંયા આપણે જોઈ તો Nનો ભાગ O ને અહીંયા લખી નાખવાનું. Nનો ભાગ O ને મળશે અને Pનો ભાગ જો અહીંયા N નિવૃત્ત થાય તો Nનો ભાગ કોને મળશે O ને અને Pનો ભાગ કોને મળશે તો Pનો ભાગ કોને મળશે એમને મળશે. તો આપણે 2 જણાનો લાભ ગોતવાનો છે. કોનો N ને P નિવૃત્ત થયા બાકી વૈધા કોણ પહેલાં એ વિચારો. જો આ 2 નીકળી ગયા. એક N નીકળી ગયો એક P નીકળી ગયો. આ 2 નીકળી ગયા. વૈધા કોણ O અને M. Nનો ભાગ O ને મળશે અને Pનો ભાગ એમને મળશે. બરાબર. તો આપણે આ 2 જે છે આ 2 એના લાભ ગોતવાના છે. તો આ 2નો લાભ તમને ડાયરેક્ટ મળે. જો સૌથી પહેલાં એમનો લાભ કેવી રીતે મળે. એમનો લાભ તો એમને મળશે. કોનો ભાગ મળશે Pનો ભાગ એમને મળશે. તો Pનો ભાગ કેટલો 2/12. તો અહીંયા શું થાય એમનો લાભ બરાબર Pનો ભાગ અને Pનો ભાગ કેટલો 2/12. હાલો એનો મળી ગયું. પછી ઓનો લાભ એટલે Nનો ભાગ O ને મળશે. તો ઓનો લાભ શું થાય Nનો ભાગ અને Nનો ભાગ કેટલો 3/12 થઈ ગયું. આ બેયના લાભ મળી ગયા. બેયના શું મળી ગયા તમને M અને Oના
લાભ મળી ગયા. નવા પ્રમાણનું સૂત્ર મૂકી દઈ. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ જૂનું પ્રમાણ પ્લસ જૂનું પ્રમાણ પ્લસ લાભ. જૂનું પ્રમાણ પ્લસ લાભ. સૌથી પહેલા નવું પ્રમાણ. હવે નવા પ્રમાણમાં કોણ આવશે? એમ. તો પહેલા એમ એમનું જૂનું પ્રમાણ 5/12 5/12 વત્તા એમનો લાભ ગોતો તો એમનો લાભ 2/12 ઉપરનાનો સરવાળો કરી નાખો. 12 એમને એમ રાખી 5 + 2 એટલે 7 7/12. ઓકે આ ક્લિયર. એના પછી એન તો નિવૃત્ત થઈ ગયો, એ જવા દો. હવે કોણ વધ્યું? ઓનો ભાગ 2/12 વત્તા એનો લાભ 3/12. ઉપરનાનો સરવાળો કરો. 12 એમને એમ રાખી, છેદ સરખા છે એટલે 2 + 3 5/12. તો આપણી પાસે નવું પ્રમાણ થાય 7/5 અને લાભનું પ્રમાણ આનું ઉપરનું લઈ લઈ 2/3. આ લાભનું પ્રમાણ થાય ને આ શું થઈ જશે? નવું પ્રમાણ થઈ જશે. ખ્યાલ આવ્યો? આમાં કાંઈ છે નહીં. હવે જો 2 જણા નિવૃત્ત થતા હતા. કોણ? એન અને પી. આ 2 નિવૃત્ત થતા હતા. આ 2 શું થતા હતા? નિવૃત્ત. હવે આનો ભાગ જે છે એનનો ભાગ એ ઓને મળ્યો અને પીનો ભાગ એમને મળ્યો. તો આપણે શું કર્યું? ખાલી કે એમનો જે ભાગ હતો એમનો ભાગ એમાં પીનો ભાગ પ્લસ કરી દીધો અને ઓનો જે ભાગ હતો એમાં એનનો ભાગ પ્લસ કરી દીધો. બરાબર. સિમ્પલ વસ્તુ છે. દાખલા તરીકે જો હું તમને આવી રીતે કહું કે ભાઈ આને 50 રૂપિયા મળતા હતા. બરાબર. આને 30 મળતા હતા, આને 20 મળતા હતા, આને 20 મળતા હતા. બરાબર. આવી રીતે આટલા રૂપિયા મળતા હતા. સમજો સીધી વાત. એમાંથી આ 2 જણા નીકળી ગયા. બરાબર. હવે આના 30 રૂપિયા આને મળે, આના 30 રૂપિયા આને મળે, તો આને હવે કેટલા મળવા માંડ્યા? 50 રૂપિયા મળ્યા કે નહીં? હા. પછી આના 20 રૂપિયા જે છે એ આને મળે છે, તો હવે આને કેટલા મળે? 20 ને કેટલા થાય? 70 થઈ ગયા કે નહીં? 7/5. આના જે 20 રૂપિયા હતા, આના જે 30 હતા 30 રૂપિયા એ આને મળે, તો આને 20 તો મળતા હતા પ્લસ 30 બીજા મળશે, એટલે હવે એને કેટલા મળે? 50 રૂપિયા. આને 50 મળતા હતા અને 20 આના મળ્યા, એટલે એને કેટલા મળ્યા? 70. તો 7/5 એનું એ જ પ્રમાણ આવે ખાલી. બરાબર. ખાલી ઓલું પ્રમાણમાં આપણે આ રૂપિયાની વાત કરી કે આના પૈસા આને મળે છે. બરાબર. આને 20 તો મળતા હતા પ્લસ આ નીકળી ગયો તો એના 30 રૂપિયા એને મળ્યા, એટલે એને કેટલા મળ્યા? 50. અને 50 મળતા હતા, 20 આના મળ્યા, એટલે એને કેટલા મળ્યા? 70. બરાબર. એટલે સિમ્પલ વસ્તુ છે. જો થોડું સમજો તો. એના પછી 9મો દાખલો જુઓ. દાખલા નંબર 9. શું છે 9મો દાખલો? નવમો દાખલો. ABC 1/2 પછી 30% અને 1/5ના ભાગે નફો નુકસાન વહેતા ભાગીદાર છે. બી નિવૃત્ત થાય છે. બીનો ભાગ એ અને સી 3/2ના પ્રમાણમાં મેળવે છે. જો છે ઉપર જેવો જ દાખલો.
પણ ખાલી ફેર કેટલો છે તો પહેલાં જે જૂનું પ્રમાણ આપ્યું છે ને એને તમને વ્યવસ્થિત કરતાં આવડવું જોઈએ. હવે કેવી રીતે કરવું પડે જો દાખલા નંબર 9 એમાં આપણે લઈ તો આપણી પાસે A જેમ B જેમ C 3 ભાગીદાર છે. 3 ભાગીદાર છે કોણ કોણ? A B અને C. હવે એમાં 1/2 છે 30% છે. જો 30% છે એને છેદમાં લેવા હોય કોઈને ખાલી એટલી ખબર પડે કે સાહેબ 30% ને છેદમાં લેવા હોય તો કેટલા થાય? 30% છે એને છેદમાં લેવા હોય તો એને શું બોલાય? 30% એને છેદમાં લખવા હોય તો મારે કેટલા લખાય? ટકાવારી હંમેશા કેટલા હોય? 100. તો 30% ને છેદમાં લખવા હોય કેટલા લખાય? 30/100. શું લખાય? 30/100. અને મીંડું ઉડાડ નાખો તો 3/10 કેટલા થઈ જાય? 10. કેટલા થઈ જાય? 3/10. તો છેદમાં આવી જાય પછી છેદ 3 એના શું કરી નાખવાના? ખાલી સરખા. તો કેવી રીતે બને? જો આપણી પાસે 3 ભાગીદાર છે. કોણ કોણ? A B C. એમાં તમને એવું આપ્યું છે એમાં 1/2 બીમાં છે 30% અને આમાં છે તમારી પાસે 1/5. હવે આને પહેલી વાત તો એ કે આ છેદમાં જ છે તો એને એમને એમ રાખવું બરાબર. અહીંયા 1/2 એમને ચલો આ 30% છે એને છેદમાં લઈ આવું છેદમાં તો આવી રીતે લખાય 30/100. શું લખાય? આ 1/5 એમને. અહીંયા ભાગ ઉડે છે અહીંયા ભાગ ઉડે છે હજી ઉડાડો તો આવું થાય 1/2 જેમ 3/10 જેમ 1/5 આવી રીતે થાય. હજી પ્રશ્ન શું નડે છે હજી મને? અહીંયા છેદ કેવા હોવા જોઈએ? સરખા નથી. સરખા કરવા માટે શું કરવું પડે? અહીંયા 2 છે અહીંયા 10 છે અહીંયા 5 છે. 2 ને 10 લઈ જઈ શકાય 5 ને કેટલાય લઈ જઈ શકાય 10. તો આ 2 ને 10 લઈ જવા હોય 2 ને 10 લઈ જવા હોય તો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો અહીંયા શું થાય? 5/10 જેમ 3/10. આને લઈ જાવ કેટલા વડે ગુણાય? 2 વડે. ત્યાં શું થઈ જાય? 2/10. તો જો હવે આપણો છેદનો નિયમ ચેક કરી લઈએ. છેદ સરખા છે? હા. ઉપરનો સરવાળો નીચે જે છેદ છે ને બરાબર થઈ જવો જોઈએ. 5 ને 3 8, 8 ને 2 10 થઈ જાય છે. તો આપણું પ્રમાણ શું થાય? 5/3/2 ટોટલ 10. આ આપણને જૂનું પ્રમાણ મળ્યું. કયું પ્રમાણ મળ્યું? જૂનું પ્રમાણ. હવે આમાંથી જે નિવૃત્ત થતો હોય ને નિવૃત્ત કરી નાખી. કોણ નિવૃત્ત થાય છે એમાંથી? B. કોણ નિવૃત્ત થાય છે? B નિવૃત્ત થાય છે અને B નો ભાગ B નિવૃત્ત થાય છે. હવે આપણે જે રીતે ગણતા હતા એ જ રીતે ગણાય. B નો ભાગ A અને C 3/2 ના પ્રમાણમાં મેળવશે. તો પહેલાં તો બેયનો શું ગોતવો પડશે? લાભ. બીનો જે ભાગ જે છે એને 3/2 ના પ્રમાણમાં શું કરી નાખવાનું? વહેંચી દેવાનું બરાબર. આપણે હમણાં જે ગણ્યો એ જ રીતે ખ્યાલ આવે. હવે પહેલાં કયું સૂત્ર મૂકવું પડે? કયું સૂત્ર આવે પહેલાં? લાભનું સૂત્ર. લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા મળેલ ભાગ. તો સૌથી પહેલા A નિવૃત્ત ભાગીદાર એટલે B. તો B નો ભાગ અહીંયા ગોતો 3/10 ગુણ્યા A ને મળેલ 3/5. 3/2 છે તો 3/5. ઉપરનાનો ગુણાકાર કરો તો 9/50. પછી B તો નિવૃત્ત થઈ જાય. કોણ વધે? C. નિવૃત્ત ભાગીદારનો ભાગ એમને 3/10 2/5 3 6 6/50. તો આનો લાભ 6/50. આનો ભાગ 9/50. હવે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ લાભ. પેલા A લઈ લે. એનું જૂનું પ્રમાણ 5/10 પ્લસ એનો લાભ 9/50. 50 ગુણ્યા 5
50 ગુણ્યા 5 250 વત્તા 10 ગુણ્યા 9 એટલે 90 છેદમાં 500 250 પ્લસ 90 કેટલા થશે 340 ના છેદમાં 500 પછી સી નું જૂનું પ્રમાણ 2 ના છેદમાં 10 વત્તા એનો લાભ 6 ના છેદમાં 50 50 દુ 100 પ્લસ 60 છેદમાં 500 160 ના છેદમાં 500 તો નવું પ્રમાણ બરાબર ઉપરનું લઈ લો 340 જેમ 160 મીંડું કાઢી નાખો 34 જેમ 16 હજી 2 વડે ભાગ આલે 34 ભાગ્યા 2 કરો તો 17 દુ 34 17 જેમ 8 હવે ભાગ આલે નહીં તો નવું પ્રમાણ કયું થયું 17 જેમ 8 લાભનું પ્રમાણ તો આપ્યું જ છે 3 જેમ 2 એ તો આપણને કહી દીધું હતું તો લાભનું પ્રમાણ એમાં એમને 3 જેમ 2 આ હતો દાખલા નંબર 9 નવા પ્રમાણમાં લાભનું પ્રમાણ અને નવું પ્રમાણ ગોતવું હોય તો 3 જ રીત આમાં આવે છે એક વસ્તુ સમજો એક તો હાવ સાદું કે ભાઈ કોઈ એક નિવૃત્ત થઈ જાય તો ડાયરેક્ટ કાઢી નાખો બીજું છેદમાં આપેલું હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ લાભ અને જો આવી રીતે પ્રમાણમાં આપે તો આવી રીતે 2 કરવું પડે પહેલાં લાભ ગોતવાનો અને પછી આ મૂકવાનો આ જ રીતે આવે છે બરાબર 10મો દાખલો દાખલા નંબર 10 જોઈ લો દાખલા નંબર 10 હવે 10મા દાખલામાં કેવું છે આખી રકમ વાંચો તો ખ્યાલ આવશે તમને કે ABC 5 જેમ 3 જેમ 2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે એની નિવૃત્તિ બાદ બી અને સી 40% અને 60%ના ભાગે નફો નુકસાન વહેંચશે એનો મતલબ શું થાય 40% અને 60%ના ભાગે નફો નુકસાન વહેંચશે એની નિવૃત્તિ બાદ એનો મતલબ નવું પ્રમાણ આપી દીધું છે શું કર્યું તમને નવું પ્રમાણ આપી દીધું તમારે ખાલી શું કરવાનું છે લાભનું પ્રમાણ એક ગોતવાનું જ્યારે તમને જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ આ બે પ્રમાણ આપી દે તો તમારે ખાલી શું ગોતવાનું હોય એમાં લાભનું પ્રમાણ ગોતવાનું છે તો આપણને દાખલા નંબર 10 ત્રણ ભાગીદાર છે એ જેમ બી જેમ સી આ ત્રણ ભાગીદાર છે જૂનું પ્રમાણ આપણી પાસે છે 5 જેમ 3 જેમ 2 આ જૂનું પ્રમાણ 5 જેમ 3 જેમ 5 જેમ 3 જેમ 2 ટોટલ કેટલો થશે 10 હવે વાત અહીંયા એ છે નિવૃત્ત કોણ થાય પહેલાં એ ગોતી લો નિવૃત્ત કોણ થશે એ તો એ નિવૃત્ત થાય છે અહીંયા એ નિવૃત્ત થાય છે
A B C જૂનું પ્રમાણ તમારી પાસે 5:3:2 એટલે ટોટલ 10 એ નિવૃત્ત થાય છે. હવે બી અને સી એની નિવૃત્તિ બાદ બી અને સી 40% અને બી અને સી 40% અને 60%ના ભાગે નફો વહેંચશે. આવું આપણને કીધું. તો જો 40% અને 60% એટલે એનો મતલબ નવું પ્રમાણ બરાબર શું થશે? તો નવું પ્રમાણ બરાબર અહીં આપણે લખી બી અને સીનું, તો બીના 40%, બીના કેટલા 40%, સીના 60%, તો 40% જેમ 60%, બેયમાં ટકાવારી છે, બેયમાં કાઢી નાખો તો ડાયરેક્ટ શું થઈ જાય 40:60. બેયમાં મીંડું સરખું, હજી કાઢી નાખો શું થઈ જાય 4:6. હજી 2 વડે ભાગ આલે, 2 વડે ભાગ આલે તો કેટલા થાય 4/2 તો 2, 2:3. તો આ નવું પ્રમાણ કયું થઈ ગયું 2:3. કોનું બી અને સીનું. તો અહીંયા મૂકી દે આપણી પાસે નવું પ્રમાણ કેટલું થયું 2:3, ટોટલ 5. જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ, નવું પ્રમાણ બે આપ્યું છે. હવે ખાલી આપણે શું ગોતવાનું રહે લાભનું પ્રમાણ. તો લાભના પ્રમાણનું સૂત્ર હવે ઓલું જૂનું આપણું છે એ લાભનું પ્રમાણ બરાબર જ્યારે બે પ્રમાણ આપણી પાસે હોય અને લાભનું પ્રમાણ ગોતવું હોય ત્યાં સૂત્ર શું થાય નવો ભાગ માઇનસ જૂનો ભાગ. પેલા લઈ બીનો નવો ભાગ 2/5 માઇનસ એનો જૂનો ભાગ 3/10. 10 દુ 20 માઇનસ 15/50. 20 માંથી 15 જાય 5/50. આને એમને એમ રાખીએ આપણે. સી ની વાત કરી, સી નો નવો ભાગ 3/5 માઇનસ 2/10. 10 તરી 30 માઇનસ 10/50 કેટલા આવશે 20/50. તો અહીંયા લાભનું પ્રમાણ ઉપરની રકમ લઈ લો તો લાભનું પ્રમાણ 5:20. 5 વડે ભાગ હલાવો તો 1/4. 5/5 કરો તો 1 અને 20/5 કરો તો 4. આ લાભનું પ્રમાણ થઈ ગયું, આ નવું પ્રમાણ થઈ ગયું. ગણી લો.